આજે સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા કે ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળવાના છે। તેના માટે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે અને 4 તારીખે તેના માટે મતદાન પણ થવાનું છે। જો કે ગુજરાતની જનતાને કેવી રીતે અસર થશે, કારણ કે આજે પોલિટિકલ મુદ્દો છે, એના કારણે ગુજરાતની જનતાને મોટા પાયે અસર એ રીતે થશે કે વિકાસના જે કામો છે, સંગઠનના જે કામો છે, એ કામો સરળતાથી અને હવે થોડાક જલ્દીથી પસાર થવા લાગશે। આવું એટલા માટે કારણ કે અત્યાર સુધી હાલના સમયમાં જે રિસેન્ટલી વાત કરવામાં આવે તો સી.આર. પાટીલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ હતા, ત્યારબાદ લોકસભાની ચૂંટણી તેઓ જીત્યા, લોકસભાની ચૂંટણીમાં તેઓ સાંસદ બન્યા અને હવે કેન્દ્ર સરકારમાં તેઓ જળ સંરક્ષણ મંત્રી પણ છે। સાથે જ બિહાર વિધાનસભાની ચૂંટણીની સહપ્રભારી તરીકેની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી છે। સી.આર. પાટીલે મહત્વની ભૂમિકા તો ભજવી, પરંતુ હવે ગુજરાતનું સુકાન કોણ સંભાળશે? ગુજરાતમાં સંગઠનાત્મક કાર્યક્રમો છે, સંગઠનને મજબૂત કરવાના જે કાર્યક્રમો છે તે કેવી રીતે થશે? સાથે જ જે સી.આર. પાટીલે આખી પેનલ બનાવી છે, જે સિક્વન્સ ઊભી કરી છે, પેજ પ્રમુખોથી લઈને તમામ જગ્યાએ લેવલે જે સિક્વન્સ બનાવવામાં આવી છે, હવે એને આગળ કોણ વધારશે એ સમસ્યા અત્યાર સુધી હતી, એ ચર્ચાઓ હતી અને હવે એ ચર્ચાઓ વચ્ચે મોટા સમાચાર એ છે કે ભાજપે હવે જાહેરાત કરી છે, નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। હવે નવા પ્રમુખ ટૂંક જ સમયમાં ગુજરાત ભાજપને મળી શકે છે। જો કે હવે કયા કયા નામો ચર્ચામાં છે તેના વિશે પણ વાત કરવી છે। સૌથી પહેલું નામ આ રેસમાં સૌથી આગળ છે જગદીશ વિશ્વકર્મા, ઉદ્યોગ મંત્રી છે, રાજ્ય કક્ષાના મંત્રી છે જગદીશભાઈ વિશ્વકર્મા, જેમનું નામ અત્યારે ચાલી રહ્યું છે। સમીકરણો એવા જોવા મળી રહ્યા છે કે મધ્ય ગુજરાતના મોટા ગજના નેતા જગદીશભાઈ વિશ્વકર્મા, બીજું કે ઓબીસી ચહેરો છે એટલે તેમને પ્રાધાન્ય મળી શકે છે। બીજું નામ છે હર્ષદગીરી ગોસ્વામી, અમદાવાદ જિલ્લાના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। હર્ષદગીરી ગોસ્વામીનું નામ પણ આ રેસમાં અત્યારે ચર્ચાઈ રહ્યું છે। ત્રીજું નામ છે રાજ્યસભાના સાંસદ મયંક નાયક, ઉત્તર ગુજરાતના એક મોટા નેતા છે, ઓબીસી ચહેરો છે, તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। અને ચોથું નામ છે અર્જુનસિંહ ચૌહાણ, જે ખેડા જિલ્લાના મોટા કદના નેતા છે, મધ્ય ગુજરાતના મોટા નેતા કહી શકાય અને ઓબીસી ચહેરો છે, એટલે ખાસ કરીને આ વખતે હવે ભાજપના નવા અધ્યક્ષ કોણ હશે તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે। જો કે ઓબીસી ચહેરાને ભાજપના નવા અધ્યક્ષ બનાવાય તેવી ચર્ચાઓ છે। સરકારમાં મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનું નામ યાદીમાં સૌથી મોખરે છે અને આ 4 નામ જે આપને બતાવ્યા એ સિવાય અન્ય કેટલાક નામો પણ એવા છે કે જે ચર્ચામાં છે। ભાજપના સૂત્રોમાંથી જે માહિતી મળી હતી એ અનુસાર ઓબીસી નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક મળી શકે છે। મહત્વનું છે કે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે યોજાનાર મતદાન પ્રક્રિયામાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્યો સહિત કુલ 300થી વધુ લોકો મતદાન કરવાના છે। 4 તારીખે મતદાન થશે અને 4 તારીખે જ મતગણતરી થશે, એટલે 4 તારીખે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે। સાથે જ પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા અધ્યક્ષની પસંદગી અત્યંત મહત્વપૂર્ણ બનશે। હાલ તો કમલમાં સતત બેઠકો પણ ચાલી રહી છે, ઉમેદવારના નામ પર ઉચ્ચ કક્ષાએ ચર્ચાઓ પણ ચાલી રહી છે। રાજ્યના વિવિધ વિભાગો અને મોરચાઓ સાથે સંગઠનના નેતાઓ સાથે પણ ચર્ચા કર્યા બાદ આખરે નિર્ણય લેવાઈ શકે છે। જો કે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થતાં જ કાર્યકરોમાં નવો ઉત્સાહ જાગશે। ભાજપ માટે આગામી સમય અત્યંત નિર્ણાયક સાબિત થવાનો છે, કારણ કે અત્યારના સમયમાં જ્યારે કોંગ્રેસ સહિતના જે વિરોધ પક્ષો છે એ સંગઠનાત્મક રીતે સક્રિય થવાના પ્રયાસ કરી રહ્યા છે, પછી આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, અને આવી સ્થિતિમાં ભાજપ સંગઠનને વધુ મજબૂત કરવું એ પણ એક સૌથી મોટી જવાબદારી બની રહેશે। કાર્યકરોમાં ઉર્જા ભરવી નવા અધ્યક્ષનું નેતૃત્વ કામ લાગશે અને એટલા જ માટે હવે આ જાહેરાત કરવામાં આવી છે પ્રદેશ ભાજપને લઈને સૌથી મોટા આજના દિવસના સમાચાર। અંતે ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહ્યા છે। 4 ઓક્ટોબરે મતદાન થશે અને મતગણતરી પણ થવાની છે। 229 મતદારોના નામ ચૂંટણી માટે જાહેર કરાયા છે। પાર્ટીના બંધારણ મુજબ મતદારોના નામ જાહેર કરાયા। લોકસભા અને રાજ્યસભાના સભ્યોમાંથી 10% મતદાર બનશે। વિધાનસભાના ધારાસભ્યોમાંથી 10% સભ્યો મતદાન કરશે। ચૂંટણી અધિકારી કે લક્ષ્મણ અને ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવવાના છે। જોકે એક જ ફોર્મ ભરાશે તો પ્રદેશ પ્રમુખ બિનહરીફ પણ જાહેર થઈ શકે છે। સંભવિત પ્રદેશ પ્રમુખના એક જ ઉમેદવાર કાલે ફોર્મ ભરે તેવી પણ અટકળો તેજ થઈ છે। અને આ વચ્ચે આપને એ સ્કેડ્યુલ પણ બતાવી દઈએ ગુજરાત ભાજપને જે નવા પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહ્યા છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીનું
નોટિફિકેશન પણ જાહેર થઈ ગયું છે। ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી 4 ઓક્ટોબરે યોજાવાની છે। 4 ઓક્ટોબરે મતદાન થશે અને મતગણતરી પણ હાથ ધરાશે। એ પહેલા 3 ઓક્ટોબરે એટલે કે આવતીકાલે ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ઉમેદવાર ફોર્મ ભરશે, ફોર્મ સ્વીકારાશે, ફોર્મની ચકાસણી થશે અને ફોર્મ પરત ખેંચવાનું પણ આવતીકાલે જ એ અંતિમ પહેલો અને છેલ્લો દિવસ રહેશે। એટલે 3 તારીખે આખી પ્રક્રિયા ફોર્મની જે છે તે હાથ ધરવામાં આવશે અને 4 તારીખે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અને 4 તારીખે જ મતગણતરી પણ થવાની છે। એટલે 4 તારીખનો દિવસ છે મહત્વપૂર્ણ રહેશે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। પ્રદેશ કાર્યાલય પર આપ જોઈ શકો છો કે મતદાર યાદીની સૂચિ પણ લગાવી દેવામાં આવી છે અને જે કાંઈ શેડ્યુલ છે, જે કાર્યક્રમ છે 3 દિવસનો, એ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। એટલે આજે મતદાર યાદીની સૂચિ જાહેર કરવામાં આવી, શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું। આવતીકાલે પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના જે સભ્યો છે એના ફોર્મ ભરવાની અને ફોર્મ ભર્યા પછીની ચકાસણી એ પ્રક્રિયા થશે અને 4 તારીખે પ્રદેશ અધ્યક્ષ અને જે કાંઈ રાષ્ટ્રીય પરિષદના જે કંઈ સદસ્યો છે એમનું જે કાંઈ છે ડિક્લેર કરવામાં આવશે। આ પ્રક્રિયા છે। 4 તારીખે ડિક્લેરેશન થશે ઓફિશિયલ। એ અહીંયા અમારા પાર્ટી કાર્યાલય જ પાછળ ગ્રાઉન્ડમાં જ બધા જ કાર્યકર્તાઓની વચ્ચે અમારા જે કંઈ રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી છે, લક્ષ્મણજી છે। તો 4 તારીખનો એ દિવસ નિર્ણાયક સાબિત થવાનો છે। આખરે જેની રાહ જોવાતી હતી એ ઘડી આવી ગઈ છે, એ વિશે વાત કરવી છે। મારી સાથે સહયોગી ધર્મેશ જોડાઈ ગયા છે અને ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજ પણ જોડાઈ ગયા છે। ધર્મેશ, સૌથી પહેલા જે નિર્ણાયક ઘડી જેની રાહ જોવાતી હતી એ સમય આવી ગયો છે। 4 તારીખે મતદાન અને મતગણતરી થવાની છે, પરંતુ એ પહેલા 3 તારીખે જે ફોર્મ ભરવાનો પહેલો અને છેલ્લો દિવસ છે એમાં એવી અટકળો પણ તેજ બની છે કે માત્ર એક જ ઉમેદવાર ફોર્મ ભરે અને સંભવિત રીતે બિનહરીફ પણ જાહેર થઈ શકે છે। માનસી, આમ તો નિકુંજ કહેશે જ, કારણ કે ગાંધીનગર અને કમલમની આસપાસ જ આજ સવારથી છે। પણ એક મહત્વની વાત એ ગુજરાતના રાજકારણમાં એ છે કે દશેરાએ સી.આર. પાટીલના અનુગામી કોણ એનું મુહૂર્ત આવ્યું છે। જો તમે કે બપોરે 12 ને લોકોએ ફાફડા અને જલેબીની જ્યાફત ઉડાડ્યા, પછી જે લોકો ઉજવણીમાં હતા દશેરાની, અને એવા સમયે ત્યાં ચૂંટણીની જે શેડ્યુલ છે એ ચમક્યો અને કમલમમાં ચમકતા ભાજપ લોબીમાં ગણગણાટ શરૂ, કોણ પ્રદેશ પ્રમુખ થશે એની વાત થઈ છે। અને બીજી વાત જે તમે કીધી કે અત્યારે ભાજપની જો આંતરિક સૂત્રો જણાવે છે તો એક જ વ્યક્તિને ફોર્મ ભરવું, કારણ કે બિનહરીફ જ કરવાની એક પરંપરા હોય એવું લાગી રહ્યું છે અને એ અંતર્ગત એક જ વ્યક્તિ જેને રાત્રે કહેવામાં આવશે એનું ફોર્મ ભરાશે, એના ટેકેદાર કે જે ભરવાના છે એમની સાથે જશે, એની ફોર્મની ચકાસણી થશે, સત્તાવાર જાહેરાત પરમ દિવસે થશે। પણ અત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે ઓબીસી ચહેરાને સ્થાન આપે એવું લાગી રહ્યું છે। અને બીજી જે તમે કીધું કે જે લાંબા સમયથી જે અવઢવ હતી કે આ પદ કોને મળશે, આ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર કે શું, તો અત્યારે એવું લાગી રહ્યું છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતનો આ વખતે વારો હોય એવું લાગી રહ્યું છે। ઓબીસી ચહેરો હશે, પરંતુ આજે રાત્રે જે સંકેત અપાય અને એ સંકેત પછી આપણે ખ્યાલ આવી જશે કે બિનહરીફ બની હશે તો એ કોણ ચહેરો હશે જે પ્રદેશ પ્રમુખ ગુજરાતના જે ભાજપનું સુકાન સંભાળશે। અને એની તૈયારી રૂપે આજે ત્યાં મંડપો અને બધું લાગવા માંડ્યું છે। એટલે જ મેં કીધું ને કે આ જેવું નવરાત્રિની ઉજવણી પૂરી થઈ, દશેરાની ઉજવણી વચ્ચે આ જાહેરાત થઈ છે ને હવે 3 દિવસ કમલમમાં વિજયોત્સવ જેવો માહોલ થશે। બાકી ગુજરાતમાં ચૂંટણી નથી, આ સંગઠન પર્વની ચૂંટણી લઈને કમલમ અને ભાજપના રાજકારણમાં અટકળો તેજ થઈ છે। અને એ પણ એવા દિવસે કે જ્યારે કોણ નવા બનશે એના 5-6 નામો જેમ આપણા ગાંધીનગર નિકુંજ જણાવશે અને જે ચાલુ છે આપણામાં જે નામો, એમાં અત્યારે જે કહી શકાય કે જગદીશ વિશ્વકર્માનું નામ મોખરે છે। જી ધર્મેશ, બિલકુલ આભાર આપનો। એટલે એમ તો અનેક નામો ચર્ચાઈ રહ્યા છે, પરંતુ જગદીશ વિશ્વકર્માનું નામ મોખરે છે। નિકુંજ, આપની પાસે આવું એ પહેલા એક મોટા સમાચાર પર પણ નજર કરી લઈએ, કારણ કે પ્રદેશ ભાજપના નવા સુકાની અંગે ચર્ચાઓ છે તે જોરશોરથી અત્યારે જાગી છે અને ગુજરાત ફર્સ્ટ પાસે ચૂંટણી પહેલા સૌથી મહત્વની જાણકારી અત્યારે આવી છે, જે આપની સ્ક્રીન ઉપર બતાવશું। આવતીકાલે ચૂંટણી પ્રક્રિયામાં એક જ ફોર્મ ભરાય તેવી સંભાવના જોવા મળી રહી છે। પ્રદેશ ભાજપના નવા સુકાની કાલે જ નક્કી થઈ જશે। જી હા, બીજું કોઈ ફોર્મ ન ભરાય તો બિનહરીફ થવાની પણ સંભાવના છે। સૂત્રો અનુસાર નવા સુકાની બિનહરીફ થાય
તેવા વધુ ચાન્સ અત્યારે જોવા મળી રહ્યા છે, તેવી શક્યતા અત્યારે વધુ જોવાઈ રહી છે. જો કે ગાંધીનગરમાં ચહલ પહલ પણ તેજ થઈ ગઈ છે. કમલમમાં વિજયોત્સવની તૈયારીઓ થઈ રહી છે. એ મુદ્દે વિગતો મેળવીશું. નિકુંજ જોડાયેલા છે. નિકુંજ, એમ તો લગભગ 7 થી 8 જેટલા નામો ચર્ચામાં છે અત્યારે કે કોણ ભાજપનું હવે સુકાન સંભાળવાનું છે ગુજરાતમાં, પરંતુ એ પહેલા જે અત્યારે ત્યાં ગાંધીનગરમાં કમલમમાં વિજયોત્સવની તૈયારીઓ જોવા મળી રહી છે અને રેસમાં પણ જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી આગળ જોવા મળી રહ્યું છે, ત્યાં કેવી ચહલ પહલ આપ જોઈ રહ્યા છો અને શું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે? જી, આજે દશેરાનો તહેવાર છે અને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જે પણ સેવકો છે, અહીં જે લોકો કામ કરે છે, તેમને આજે રજા આપવામાં આવી હતી, પરંતુ તાબડતોબ તેમને આજે બોલાવવામાં આવ્યા એટલા માટે કારણ કે પ્રદેશ પ્રમુખની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જે છે તે આજે જાહેર કરવામાં આવવાનો હતો. બીજી વાત ચહલ પહેલની, તો કમલમનું પાછળનો જે પેસેજ છે ત્યાં એક મંડપ તૈયાર થઈ રહ્યો છે 4 તારીખ માટે, કારણ કે 4 તારીખે લગભગ 300 જેટલા હોદ્દેદારો, તમામ ધારાસભ્યો, સાંસદોની વચ્ચે જે પણ પ્રદેશ પ્રમુખ બનવાના છે તેના નામની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવશે. જરૂરથી શેડ્યુલ ડિક્લેર ભાજપે કર્યું છે, ઉમેદવારી ફોર્મ ભરવાનું, ચકાસણી માટેનું, ત્યારબાદ મતદાન પ્રક્રિયા અને પરિણામનું, પરંતુ આ કોઈ શેડ્યુલ જે છે તે અનુસરવામાં નહીં આવે. માત્ર આવતીકાલે કોઈ એક વ્યક્તિ કે જેમને હાઈકમાન્ડમાંથી નિર્દેશ અપાયો છે કે આપને પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવનાર છે, તેવા એક વ્યક્તિ આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે અને ત્યારબાદ 4 ઓક્ટોબરે એટલે કે શનિવારે તમામ લોકોની હાજરીની અંદર તે વ્યક્તિનું નામ પ્રદેશ પ્રમુખ માટે જાહેર કરવામાં આવશે, તેની આ જવાબદારી આપવામાં આવશે. આ પ્રોસેસ એટલા માટે અનુસરવામાં આવી રહી છે કારણ કે કેન્દ્રથી લઈને પ્રદેશ સુધી ચૂંટણીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે. અહીં મંડળ, તાલુકા, જિલ્લા, મહાનગર સહિતના જે પણ હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી પાછલા દિવસોની અંદર, શહેર પ્રમુખોની નિયુક્તિ થઈ, જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થઈ, તાલુકા પ્રમુખોની નિયુક્તિ થઈ, તે આ પ્રોસેસમાંથી નિયુક્તિ થઈ કે પહેલાં ઉમેદવારી ફોર્મ આવે, ત્યારબાદ ઉમેદવારી ફોર્મની સ્ક્રુટિની થાય અને ત્યારબાદ જે તે જિલ્લા, શહેર અથવા મંડળ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી. જો મંડળ, શહેર કે જિલ્લાની આ પ્રકારની પ્રક્રિયા થતી હોય તો તેનો ઉપરી વડો એટલે કે પ્રદેશ પ્રમુખ જે છે તેની આ પ્રકારની જો પ્રોસેસ અનુસરવામાં ન આવે તો ખોટો મેસેજ જાય, કારણ કે મહાનગર માટે એક અલગ પ્રોસેસ અને પ્રદેશ પ્રમુખ માટે સીધું ઉપરથી નામ આવે તે ખોટો મેસેજ જાય. એટલા માટે આ સંગઠન પર્વની જે પ્રક્રિયા ચાલી રહી છે તે પ્રક્રિયા અંતર્ગત જ આ આવતીકાલ અને ત્યારબાદ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પરંતુ અધર સ્ટેટ, જે બીજા ભાજપ શાસિત રાજ્યોની અંદર જે પ્રકારની પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઈ, રાજસ્થાનની અંદર પણ આ જ પ્રકારનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું. રાજસ્થાનની અંદર પણ એકમાત્ર વ્યક્તિએ ઉમેદવારી ફોર્મ ભર્યું, તે એ વ્યક્તિ કે જેને પ્રદેશ પ્રમુખ બનાવવાના છે અને એના નેક્સ્ટ ડે તે પ્રદેશ પ્રમુખ માટેની તેની જાહેરાત કરવામાં આવી. તો અન્ય સ્ટેટની અંદર જે પ્રકારની પેટર્ન ચાલી રહી છે કે ચૂંટણી નહીં પરંતુ સહકારથી, સર્વની સંમતિથી એક નામ જે છે તે આગળ મૂકવામાં આવે અને તેને સૌ સ્વીકારે. અને ભાજપમાં તો એ પ્રકારની સ્થિતિ છે કે કોઈ એક નામ નક્કી થઈ જાય ત્યારબાદ બીજો વ્યક્તિ ફોર્મ ભરવાની હિંમત પણ ના કરે અથવા તો ઉપરથી નિર્દેશ અપાયા વગર અન્ય કોઈ વ્યક્તિ ફોર્મ ભરવાના પણ નથી. અને તેને લઈને એ સ્પષ્ટ છે કે એક જ વ્યક્તિ આવતીકાલે ફોર્મ ભરશે, તે વ્યક્તિની નામની જાહેરાત પ્રમ દિવસે એટલે કે શનિવારે કરવામાં આવશે. હવે આ એક વ્યક્તિ કોણ, તેને લઈને ચર્ચાઓ જે છે તે ચાલી રહી છે. અત્યાર સુધી કાર્યકર્તાઓની અંદર, ભાજપની અંદર ચર્ચા એ હતી કે ક્યારે પ્રદેશ પ્રમુખ આવે છે, ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ ક્યારે મળે છે, તે સવાલનો જવાબ મળી ગયો છે 4 ઓક્ટોબરે. પરંતુ હવે તે પ્રદેશ પ્રમુખ કોણ છે તેને લઈને ચર્ચા છે, આવતીકાલે ફોર્મ કોણ ભરશે તેને લઈને ચર્ચા છે. જો ટિપિકલ રીતે માનસી જ્ઞાતિગત સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે, વિસ્તારગત સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે, પરંતુ આ તમામ બાબતો માત્ર ક્રાઇટેરિયા છે, કોઈ નિયમ નથી અથવા તો જરૂરી નથી. કારણ કે ભૂતકાળની અંદર આપણે જોયું છે કે પ્રદેશ પ્રમુખ CR પાટીલ ન તો કોઈ જ્ઞાતિગત સમીકરણની અંદર ફિટ બેસે છે, ન તો પ્રદેશગત સમીકરણની અંદર ફિટ બેસે, છતાં પણ તેમના પર ગુજરાત ભાજપની જવાબદારી આપવામાં આવી અને તેમને સુપેરે નિભાવી પણ. હવે નવા પ્રદેશ પ્રમુખ માટે જ્ઞાતિગત સમીકરણ કે વિસ્તારગત સમીકરણ ધ્યાનમાં રાખવામાં આવે છે કે નહીં તે મોટો પ્રશ્નાર્થ છે. રહી વાત ચર્ચાયેલા નામોની, ભાજપ હંમેશાથી જે પ્રકારના સરપ્રાઇઝ એલિમેન્ટ આપવા માટે જાણીતું છે
કે કોઈ નામ ન ચર્ચાયું હોય તેને પ્રદેશ પ્રમુખની જવાબદારી આપવામાં આવે, મુખ્યમંત્રીની જવાબદારી આપવામાં આવે, મંત્રીની જવાબદારી આપવામાં આવે. સી.આર. પાટીલના પ્રદેશ પ્રમુખ બનાવવાનું તે પણ આ જ પ્રકારનું એક સરપ્રાઇઝ એલિમેન્ટ હતું. અને અત્યારે હું કમલમ છું તેની પાછળના રૂમમાં હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને મુખ્યમંત્રી બનાવવાનું પણ આ જ પ્રકારનું સરપ્રાઇઝ એલિમેન્ટ હતું. કોઈએ નામ ચર્ચ્યું નહોતું, કોઈ મીડિયાની અંદર નામ નહોતું આવ્યું, કાર્યકર્તાઓની અંદર પણ નામ ચર્ચાયું ન હતું કે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને જવાબદારી અપાશે કે પછી 5-6 વર્ષ પહેલા પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાતની અંદર નોન ગુજરાતી કહી શકાય, ભલે તેઓ સી.આર. પાટીલ ગુજરાતથી સાંસદ હોય પરંતુ મૂળ નેટિવ તેઓ મહારાષ્ટ્રીયન છે. નોન ગુજરાતી ને પ્રદેશ પ્રમુખ બનાવવાની હિંમત જો કોઈએ કરી હોય તો તે ગુજરાત પ્રદેશ ભાજપે કરી છે. પૂરા દેશની ગુજરાત ભાજપ જે છે તે એક પ્રયોગશાળા છે અને આ પ્રયોગની અંદર પ્રયોગ નિયમોથી ઉપર ઉઠીને પણ થઈ શકે અને તેના રિઝલ્ટ કયા પ્રકારના આવે તે ગુજરાત ભાજપના સંગઠનની અંદર આપે ભૂતકાળની અંદર જોયું છે. તો જ્ઞાતિગત સમીકરણ, વિસ્તારગત સમીકરણને જરૂરથી ધ્યાનમાં રાખવામાં આવે છે, પરંતુ તે જરૂરી નથી કે તેના આધારે જ અપાય. કોઈ સરપ્રાઇઝ એલિમેન્ટ કોઈને ચોંકાવી દે તે પ્રકારનું નામ પણ આવે તેવી પણ પૂરી શક્યતા છે. પરંતુ હાલ નામો ચર્ચાઈ રહ્યા છે તેમાં જગદીશ પંચાલ મોખરે નામ ચર્ચાઈ રહ્યું છે, મયંક નાયકનું પણ નામ આવી રહ્યું છે કારણ કે આ બંને ઓબીસી કેટેગરીમાંથી આવે છે. હર્ષદગીરી ગોસ્વામીનું નામ ચર્ચાઈ રહ્યું છે. એટલા માટે ચર્ચાઈ રહ્યું છે હર્ષદગીરી ગોસ્વામીનું કારણ કે તેમને અમદાવાદ જિલ્લો જે છે તે ખૂબ સારી રીતે ચલાવ્યો. ફરી તેમને રિપીટ કરવા માટે તમામ કાર્યકર્તાઓએ, હોદ્દેદારોએ કહ્યું હતું, છતાં પણ તેઓ રિપીટ ન થયા અને તે એક તર્ક લગાવવામાં આવી રહ્યો છે કે સંભવિત રીતે તેમને કોઈ મોટી જવાબદારી આપવા માટેનું નક્કી કર્યું હોય તો તેમને રિપીટ ન કર્યા હોય અને તેઓ સંગઠન ચલાવી શકે તે પ્રકારની તેમનામાં ક્ષમતા પણ છે અને તેને લઈને તેમનું નામ ચાલી રહ્યું છે. અર્જુનસિંહ ચૌહાણનું ખૂબ નામ ચાલી રહ્યું છે. આપણે નામ સાંભળ્યું હશે, પૂર્વ મંત્રી છે, રાજ્ય સરકારના રહી ચૂક્યા છે અને સૌથી મોટો પ્લસ પોઈન્ટ તેમનામાં એ છે કે એ સંઘ સાથે ખૂબ નજીકનો ગરોબો ધરાવે છે. શિસ્તબદ્ધ કેડર જે પાર્ટી કહેવામાં આવે છે તેમાં એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે, કેડર બેઝ પાર્ટીના એક મુખિયા તરીકે તેઓ રહી શકે તેવી પૂરી ક્ષમતા તેમનામાં છે અને સંઘ સાથેનો તેમનો ખૂબ એવો ગરોબો છે. અર્જુનસિંહ ચૌહાણનું પણ નામ ચર્ચામાં આવી રહ્યું છે. આ ઉપરાંતના પણ ઘણા બધા નામો છે. આ માત્ર ચર્ચાયેલા નામો છે, પરંતુ મારો ખુદનો અનુભવ એ પ્રકારનો છે કે ભાજપ જે છે તે સિક્રસી માટે, ગુપ્તતા માટે ખૂબ જ જાણીતું છે. આવતીકાલ સવાર સુધી સંભવિત રીતે કોઈને ખ્યાલ નહીં આવે. સંભવિત રીતે અમે જરૂરથી પ્રયાસ કરીશું કે આ નીતિ રીતિ ભાજપની તોડીને કોઈ જગ્યાએથી તેમનું નામ અમે લઈને દર્શકો સુધી આવીએ, પરંતુ ભાજપ હંમેશા ગુપ્તતા જાળવવા માટે પંકાયેલું છે અને આ ગુપ્તતા છેક સુધી જાળવવામાં આવશે. એટલા માટે કારણ કે જ્યાંથી નામ આવવાનું છે કેન્દ્રીય લેવલ પરથી, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિતભાઈ શાહ, આ બે એવા ચહેરાઓ છે કે જે ગુજરાતના છે, ઉપર દિલ્હી બેઠા છે અને સંભવિત રીતે ગુજરાતની જે પણ મોટી નિર્ણયો લેવાના હોય છે તો તેઓ પોતે લેતા હોય છે અને જ્યાં સુધી ત્યાંથી અહીં ગુજરાતની અંદર નામ નથી આવતું ત્યાં સુધી આ પાત્ર અટકળો જ ચાલશે. અને સંભવિત રીતે સૂત્રો કહી રહ્યા છે, જે લોકો સાથે કમલમમાં આજે મેં વાતચીત કરી છે તે લોકો કહી રહ્યા છે કે જ્યાં સુધી કન્ફર્મ નહીં થાય ત્યાં સુધી માત્ર ચર્ચાઓ જ ચાલશે. તેઓ પણ કહી રહ્યા છે કે અમે પણ તમારી જેમ કયાસ જ લગાવી રહ્યા છીએ કે કોણ હોઈ શકે, કોણ ના હોઈ શકે. કન્ફર્મેશન કાલ સવાર સુધી આવે તેવી એક શક્યતા જોવાય. જી નિકુંજ, બિલકુલ આભાર આપનો. એટલે એ જ રાહ જોવાઈ રહી છે કે હવે કોનું નામ જાહેર થઈ શકે છે. જો કે અમારી સાથે વરિષ્ઠ પત્રકાર દિલીપસિંહ ક્ષત્રિય જોડાઈ ગયા છે. દિલીપભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. દિલીપભાઈ, એક તરફ સૂત્રો તરફથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આવતીકાલે ફોર્મ ભરવામાં માત્ર એક જ ઉમેદવાર ફોર્મ ભરવા જાય અને બિનહરીફ થાય તેવા ચાન્સ પણ ચાલુ છે. અને દિલીપભાઈ, બીજી બાજુ એવી પણ ચર્ચાઓ છે કે આજે ચૂંટણી યોજાવાની છે, એમાં ઘણા બધા નામ અત્યારે ચર્ચાઈ રહ્યા છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો આ છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું હતું અને એક્સપેક્ટેડ હતું. આમ જોવા જાવ તો ઘણું ડિલે પણ છે અને મારા મુજબ આ લગભગ એકાદ વર્ષ જેવું ડિલે છે. પણ જે રીતે તમે જુઓ કે આમ સીધી રીતે કોઈ કનેક્શન નથી, પણ છેલ્લા 1.5-2 મહિનાથી જે રીતે મોટા નેતાઓ, ખાસ કરીને પીએમ મોદી આવ્યા, અમિત શાહ છેલ્લા 1 થી 1.5 મહિનામાં ઘણી વખત આવ્યા, એ સુરત ગયા, ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને મળ્યા, એ પછી હાલમાં 2 દિવસ પહેલા રાજકોટ આનંદીબેન પટેલની પણ મુલાકાત થઈ, એ પણ આવીને ગયા. એટલે સતત મોટા નેતાઓનું આવાગમન જે થઈ રહ્યું હતું ગુજરાતમાં, એના પરથી એક અંદાજો લગાવાઈ રહ્યો હતો કે એવી ચર્ચા હતી કે કંઈક મોટું ગુજરાતમાં થવાનું કે કંઈક નક્કી છે. એટલે મને લાગે છે ત્યાં સુધી કે ગુજરાત પ્રદેશ પ્રમુખ અંગેના નામની હાઈકમાન્ડ જોડે પહેલા ચર્ચા થઈ ચૂકી છે અને કદાચ એની સેન્સ લેવા માટે જ આ બધા નેતાઓ છેલ્લા 1.5-2 મહિનામાં ગુજરાતમાં આવ્યા. ક્યાંક
આ નામ સાથે કોઈને વાંધો છે કે નહીં, કોઈની છે કે નહીં. એટલે બની શકે, જે તમે કીધું એ પ્રમાણે બની શકે કે કોઈ એક જ નામ સવારે ફોર્મ ભરે અને બીજું કોઈ એની સામે ફોર્મ ન ભરે અને છૂટી લેવામાં આવે. પણ જ્યાં સુધી ઓલે લોકતાંત્રિક પ્રક્રિયાની વાત છે ત્યાં સુધી કદાચ એવું બને કે 2 થી 3 ઉમેદવારોના પણ સામે આવે, એ પ્રક્રિયા થાય અને પછી એના નામ જાહેર થાય. એવું પણ બને કે ભાઈ ભાજપમાં લોકતાંત્રિક રીતે પ્રમુખને ચૂંટવામાં આવે છે એવો એક મેસેજ આપવા માટે. એટલે એ પણ એક પ્રક્રિયા જોઈ શકાય છે. એટલે હાલ નામોથી માંડીને ઘણા બધા સિક્વન્સ, ઘણી બધી વસ્તુઓ ચાલી રહી છે. કારણ કે તમે જુઓ કે ગુજરાતના રાજકારણમાં હંમેશા જાતિગત સમીકરણો ખૂબ જ મોટા પાયે રોલ ભજવતા હોય છે. એમાંય ખાસ કરીને ગુજરાતમાં પાટીદાર પ્રભુત્વ ઘણા લાંબા સમયથી રહ્યું છે, કા સીએમ પાટીદાર હોય કા પ્રમુખ પાટીદાર હોય. તો અત્યારે જે છે ગુજરાતના સીએમ પાટીદાર છે, એટલે પ્રમુખને લઈને એવી અટકળો લગાવાઈ રહી છે કે પાટીદાર સિવાય કોઈ પણ અન્ય જ્ઞાતિના કોઈ પણ વ્યક્તિને ગુજરાત પ્રદેશનો પ્રમુખ બનાવવામાં આવશે. એટલે એને લઈને ઘણી બધી અટકળો ચાલી રહી છે. એમાં પ્રમુખ અટકળ જે છે એ છે કે ઓબીસી કમ્યુનિટીમાંથી આવતા વ્યક્તિને ગુજરાતનો પ્રદેશ પ્રમુખ બનાવાય. એટલે મૂળ એકાદ દિવસની વાત છે ત્યાં સુધી આ પિક્ચર ક્લિયર થઈ જશે. પણ ઘણા લાંબા સમયથી ગુજરાતમાં જે ગુજરાત ભાજપ પ્રમુખનો મુદ્દો ગૂંચવાયેલો હતો અને સાથે સાથે એ પણ ચર્ચા હતી કે કેબિનેટ એક્સપાન્શન ક્યારે થશે, એ વારે ઘડીએ મુદત પડતી જતી હતી. એ પરથી એક વસ્તુ ક્લિયર થઈ ગઈ છે કે હવે એ મુદ્દો ક્લિયર થશે અને કદાચ નવા પ્રમુખની અંડરમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એ આવનાર સમયની લડાઈ એવું લાગી રહ્યું છે હાલ તો. જી દિલીપભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે જ્ઞાતિગત સમીકરણો પણ ખૂબ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે છેલ્લા 2 મહિનાથી જે પ્રકારે રાજકીય નેતાઓની ગુજરાત મુલાકાત વધી છે એ જોતા લાગી રહ્યું હતું કે કંઈક નવાજૂની થવાની છે. જોકે આ બાબતે વાત કરીશું. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા અમારી સાથે જોડાઈ ગયા છે. જગદીશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. જગદીશભાઈ, એમ તો ભાજપ જાણીતું છે સરપ્રાઇઝ એલિમેન્ટ માટે, કે જ્યારે પણ કોઈ નામ ચર્ચાતું હોય છે એ નામ સિવાય કોઈક નવું જ નામ દર વખતે બહાર આવતું હોય છે. પછી એ અમદાવાદ શહેર પ્રમુખ હોય કે પછી ગુજરાતમાં મુખ્ય પ્રધાન માટેની પસંદગી હોય, આપણે એ જોયું છે ભૂતકાળમાં. આ વખતે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એમ તો રેસમાં સૌથી મોખરે નામ છે જગદીશભાઈ વિશ્વકર્માનું અને અન્ય નામ પણ ચર્ચામાં છે, પરંતુ આપને શું લાગી રહ્યું છે? હવે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી આવી રીતે આશ્ચર્યજનક નિર્ણય કરવા માટે પંકાયેલી ચોક્કસ છે, પણ હવે જગ્યા બચી નથી. એટલે જગદીશ વિશ્વકર્મા સિવાય છૂટકો નથી એમ કે તો ચાલે. મયંક નાયક એક નામ હતું ઓબીસી નો બીજા ચહેરા તરીકે, પણ એ રાજ્યસભાના સદસ્ય પણ છે અને બાકી કેટલીક બાબતોમાં ફિટ ન પડ્યા. અહીંયા જગદીશભાઈ વિશ્વકર્મામાં શું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પોતાની ડ્રીમ સ્કીમ બનાવી છે PM વિશ્વકર્મા યોજના, એ યોજના અંતર્ગત જે પરંપરાગત વ્યવસાય કરનારી જે મોટી વોટ બેંક, જેને આપણી રાજકીય ભાષામાં કહો સુથાર, લુહાર, દરજી, કુંભાર ઇત્યાદિ, એ લોકોને લોન, સબસિડી લોન વગેરે આપીને એને પોતાના ધંધામાં આગળ લાવવાની યોજના છે. બહુ હજારો કરોડની યોજના જાહેર કરી હતી. એ યોજનાના ઘડવૈયા છે, એનું નામ છે જગદીશ વિશ્વકર્મા અને એને એપ્રુવ કરનારી વ્યક્તિનું નામ છે નરેન્દ્ર દામોદરદાસ મોદી. તો સ્વાભાવિક જ બેની જોડી જે છે એ બિલકુલ જેને કહેવાય ઉચિત છે. એટલે એ જગદીશ વિશ્વકર્મા ઉપર જ કળશ ઢોળે. હમણાં નરેન્દ્ર મોદીની જયારે અમદાવાદમાં પધાર્યા હતા તેઓથી નિકોલ વિસ્તારમાં જ એને પસંદ કર્યું રોડ શો માટે, જેનું પ્રતિનિધિત્વ કરે છે જગદીશ વિશ્વકર્મા. જગદીશ વિશ્વકર્મા જે છે એ પાર્ટીના કોઈ જૂથના નથી, એનું કોઈ જૂથ નથી. એટલે એમ પણ ફિટ બેસે. સર્વ જ્ઞાતિને સમાવેશ કરીને ચાલનારી વ્યક્તિઓમાં જે કેટલાક લોકો છે એમાં જગદીશ વિશ્વકર્મા ઇઝ વન ઓફ ધેમ. એટલું જ નહીં, હાઈકમાન્ડની ગુડ બુકમાં તો છે જ, પણ નોન કોન્ટ્રોવર્શિયલ ચહેરો છે, બિન વિવાદાસ્પદ. એને કારણે એની વાત વધારે લોકો એને રિસ્પેક્ટ કરે. અત્યારે જરૂર શું છે બેન, આ બધા લોકો જે ડિબેટ કરે છે સમજ્યા વગર, બીજી સમજ્યા વગર પોતપોતાની રીતે ભલે કરે છે, પણ ગુજરાતની જનતાને ભાજપના પ્રમુખ કોણ નિમાય, હરામ બરોબર 1 રૂપિયાનો કોઈ ફાયદો થવાનો હોય તો આ એના પક્ષની ભીતરની વાત છે. પણ શું કામ જગદીશ વિશ્વકર્મા અને શું કામ બીજા નહીં? જગદીશ વિશ્વકર્મા એટલા માટે કે આ જ એક માત્ર વ્યક્તિ છે જે રેણ કરી શકે. રેણ કોની સામે? નવી ભાજપ, જૂની ભાજપ, બે વચ્ચે જે મોટો ખાઈ સર્જાણી છે, વૈચારિક ખાઈ સર્જાણી છે, રૂસામણા અને મનામણા થઈ કરવાની છે, એ જગદીશભાઈ વિશ્વકર્મા કરાવી શકે. જગદીશભાઈ વિશ્વકર્મા સૌરાષ્ટ્રનો પણ ચહેરો ગણી શકાય. અહીંયા એનું શિક્ષણ વગેરે ગયું છે એટલે, અને અમદાવાદ બાજુ રહે છે એટલે એ બાજુ પણ કરી શકાય. ટૂંકમાં
સેતુ બની શકે એમ છે. એટલે હવે જગ્યા નથી વધી, એટલે મેં તમને કીધું કે જગદીશ વિશ્વકર્મા જે છે એનું દુનિયા પત્તું ચાલવાનું. આવતીકાલે જે પ્રોસેસ થવાની છે કોબામાં, એ બધી બોગસ અથવા તો ખાલી પ્રેક્ટિકલ કેવા ખાતર કરવા, ઔપચારિકતા ખાતર બધા ફોર્મ ભરશે, 4-5 જણા દાવેદારી કરશે, વળી પાછા ખેંચી લેશે. એટલે શું રેકર્ડ ઉપર બધું રે એમ કે અમે પારદર્શિતાથી આ વાત કરી, પણ આવું કઈ છે નહીં. ઉપરથી આદેશ આપવામાં આવ્યો છે કે જગદીશભાઈને બનાવવાનો છે, ધેટ્સ ઓલ. બાકી બધું કઈ થાય નહીં. એટલે સાંજે તમે ને હું 4 તારીખે સાંભળતા હશો નંદ ઘેર આનંદભાઈ જય કનૈયા લાલ કી. બોલો. અચ્છા, બિલકુલ જગદીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. એટલે જગદીશ વિશ્વકર્માનું નામ છે તે આ યાદીમાં સૌથી ઉપર ચાલી રહ્યું છે, કારણ કે જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખની પસંદગી કરે છે ત્યારે મજબૂત સંગઠન થકી જનસંપર્ક સાધી શકાય છે અને મજબૂત જનસંપર્ક થકી સરકાર સારી રીતે ચાલી શકે છે, વિકાસના કામો થાય છે અને આખું જે સર્કલ છે એ આ રીતે ચાલતું હોય છે. એટલા માટે ખૂબ મહત્વનું છે કે આ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બને છે અને જગદીશ વિશ્વકર્મા એ ભાજપના તમામ જે માપદંડો છે એમાં પણ ફિટ બેસે છે, સાથે જ્ઞાતિગત સમીકરણો જોવા જઈએ તો એમાં પણ ફિટ બેસે છે. આ સિવાય જો ઝોન વાઇઝ જોવા જઈએ, સૌરાષ્ટ્ર ઝોન સાથે મધ્ય ગુજરાત ઝોનમાં, તો એમાં પણ ફિટ બેસે છે. એટલા માટે એમનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે. જોકે આ સિવાય અન્ય નામ પણ ચર્ચામાં છે, પરંતુ હવે ભાજપ શું સરપ્રાઇઝ એલિમેન્ટ લઈને આવે છે કે પછી જગદીશ વિશ્વકર્મા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બને છે, એ હવે આગામી સમયમાં સ્પષ્ટ થશે.